જીમેઇન સોલ્યુશન 25 ફેબ્રુઆરી બીજું પેપરના ચોથા ભાગમાં આપનું સ્વાગત છે. પહેલા 1 થી 3માં આપણે 16 પ્રશ્નો લીધા. હવે 17મા પ્રશ્નથી શરૂઆત કરીએ. તો સંભાવનાનો છે તો 400 વ્યક્તિઓ પૈકી 160 વ્યક્તિઓ માંસાહારી અને વ્યસની છે, 140 વ્યક્તિઓ શાકાહારી અને વ્યસની તથા 100 લોકો શાકાહારી અને નિર્વ્યસની છે. આ જૂથના લોકો કેન્સરથી પીડાતા હોય ને તેની સંભાવના 35%, 20% અને 10% છે. તો કોઈ એક વ્યક્તિ કેન્સરથી પીડાતો હોય તેમ આપેલ હોય ત્યારે તે માંસાહારી અને વ્યસની હોવાની સંભાવના શોધો. તો બેઝ થિયરમનો એકદમ સ્ટાન્ડર્ડ દાખલો છે. રકમ ભલે મોટી હોય, બેઝ થિયરમની રકમ મોટી જ લાગે તમને, પણ દાખલો રકમ કરતાં ઓછા સમયમાં થઈ જાય. બેઝ થિયરમ પહેલાં ટોટલ પ્રોબેબિલિટી થિયરમ લેવો પડશે. આ 3 ઘટનાઓ થાય તો 3 ઘટના આપણે ડિફાઇન કરીએ. કઈ તો B1, B2 અને B3 જે પરસ્પર નિવારક અને નિશેષ હોય. તો ઘટના B1, વ્યક્તિ માંસાહારી અને વ્યસની હોય. બીજી ઘટના B2, વ્યક્તિ શાકાહારી અને વ્યસની હોય, શાકાહારી અને વ્યસની હોય. ને ત્રીજી ઘટના B3, ના ઓરવેઝ પરસ્પર નિવારક અને નિશેષ થવી જોઈએ. વ્યક્તિ શાકાહારી હોય અને નિર્વ્યસની હોય. P of B1 આપેલું છે, 3 વસ્તુ આપેલી હોય. અહીંયા લખીએ therefore P of B1 તો 400 માંથી 160 આપેલા, 160 ના છેદમાં 400 એટલે 0 0 ઉડાડી દઈએ તો 2 ના 8 વડે ભાગો તો 2 ના છેદમાં 5. P of B1 એવા કેટલા છે? 140. 140 ના છેદમાં 400, એક મીંડું ઉડે 7 ના છેદમાં 20. અને P of B3 એવા કેટલા લોકો હતા? તો 400 માંથી 100 લોકો, 100 ના છેદમાં 400 એટલે 1/4. અને 20 ના છેદમાં લાવીએ એટલે સરળ, ખરેખર તો આ થશે 4 વડે ભાગી ગુણી નાખો એટલે છેદ સરખો કરી દઈએ, ગુણાકારમાં સરળ રહેશે. તો 8 ના છેદમાં 20, આ 7 ના છેદમાં 20 થતા ને આ કેટલા થશે? આ 3 નો સરવાળો 1 થશે. 7 ને 8 15 ને 5 20. હવે આ લોકો ઘટના એ લઈએ, વ્યક્તિ કેન્સરથી પીડાય, આ ઘટના બને તે વ્યક્તિ કેન્સરથી પીડાય એની સંભાવના P of, હવે 3 વસ્તુ આપેલી છે. આ જૂથના વ્યક્તિ કેન્સરથી પીડાય એટલે P of B1/A આપેલું છે. આનો મતલબ શું થાય? તો પહેલા ઘટના B1 એટલે વ્યક્તિ પહેલા જૂથનો એને કેન્સરથી પીડાતો હોય 35%, 35 ના છેદમાં 100. બીજો P of A/B2 એ કેટલી છે? 20 ના છેદમાં 100. અને P of A/B3 એ કેટલી છે? 10 ના છેદમાં, જો આપનો સરવાળો 1 થાય એવું જરૂરી નથી, કારણ કે નિવારક ને નિશેષ હોય એવું જરૂરી નથી. આ B1, B2 અને B3 એનો સરવાળો તો 1 થવો જ જોઈએ. તો જ બેઝ થિયરમ ટોટલ પ્રોબેબિલિટીની આ મોસ્ટ શરત. તો P of A માગીએ છે તો P of B1 into A/B1, A2 into B/B2, A3 into B3 into A/B3 થાય. તો આપણે એને થોડીક શોર્ટ ટ્રેક એટલે વસ્તુ એ જ થશે પણ ગણતરી લખવાની અલગ થશે. તો અહીંયા P of B1 લખવાના, P of B2, P of B3. P of B1 કેટલા છે? 8 ના છેદમાં 20. P of A/B2 7 ના છેદમાં 20 ના 5 ના છેદમાં
એની નીચે A/B1 આ શું થશે P ઓફ A/BI એટલે P ઓફ A/B1 અહીંયા આવશે તો P ઓફ A/B1 કેટલા છે 35/100 આ 20/100 ના 10/100 આનો મલ્ટિપ્લિકેશન કરી નાખવાનું છે આપણે તો આ કેટલા થઈ ગયા છેદ સરખો જ રાખીશું આપણે 2000 જ પોઈન્ટમાં સાદુરૂપ છેલ્લે સ્ટેપ છે સંભાવનામાં કોઈ જગ્યાએ આપવાનું ને 90%માં કેન્સલ થતું હોય છે તો 35 × 8 8 × 5 40 નું 0 વધે એવી 4 8 તેરી 24 ને 4 28 280 બીજું છેદ 2000 એટલે લખીએ 140 ના થશે છેદ 2000 ને 100 તો આ જે સરવાળો થશે એ P ઓફ A હોય આ શું થઈ ગઈ P ઓફ A ટોટલ પ્રોબેબિલિટી થિયરમ જે હતો તે જ લગાડ્યો છે પણ લાંબુ પેલું લખાણ નીકળી ગયું 1-2 વખત પ્રેક્ટિસ કરો થઈ જાય એટલે ઉપર જે આ પદ હતું એ ગુણાકાર કરીને નીચે અહીંયા ગુણાકાર કરીને સરવાળો કરીએ તો આ ટોટલ જે થશે P ઓફ A તો કેટલા થશે છેદ તો 2000 રાખેલો આપણે અંશ કેટલો થાય 28 ને 14 42 ને 10 52 520 હવે માગેલી સંભાવના કઈ છે આ ઘટના એ બને કે વ્યક્તિ કેન્સરથી પીડાતો એની સંભાવના કેટલી તો 520/2000 એટલે છેદ ઉડાડે જે જવાબ આવશે તે થઈ શકે તો માગેલી સંભાવના કઈ છે તો વ્યક્તિ કેન્સરથી પીડાતો એવું તો આપેલું જ છે વ્યક્તિ કેન્સરથી પીડિત હોય તો માંસાહારી અને વ્યસની એટલે કે પહેલા ગ્રુપનો સભ્ય હોય એટલે P ઓફ તો આની વ્યાખ્યા પ્રમાણે આવું થતું હતું P ઓફ B1 બાય P ઓફ A ઇન્ટુ P ઓફ A/B1 આ વ્યાખ્યામાં ન જવું હોય તો નવું કાંઈ નહીં કરવાનું આખું ટોટલ પ્રોબેબિલિટી કેટલી આવી 520/2000 કોને ભાગવાનું પેલું છે ને P ઓફ A/B1 280/2000 જે આ વસ્તુ કરીએ છે કઈ રીતે થઈ જો ધારો કે પછી આપણે ડિસ્કસ કરીએ શું બતાવે જો આ પદ શું બતાવશે આ શું તો સાદુરૂપ પહેલા લઈ લે 2000 ઉડી ગયા 28/52 વધ્યા 520 હજી 2 વડે ભાગી નાખો 4 વડે ભાગી શકાય તો 7/13 અને 7/13 એટલે 0.55 જેવું થશે તમારે એટલે આ જવાબ આવે છે સાદુરૂપ આપશો તો આનો જવાબ C થશે 0.55 90 13 5 65 90 થશે હવે જો આખી મેથડ બેઝ થિયરીમાં ગુજરાત બોર્ડ માટે પણ ઉપયોગી છે કારણ કે ટેક્સ્ટબુકમાં છે આપણા સિલેબસમાં ને MCQમાં આવે તો આની ભાગ્યા જે પદ હોય આની ભાગ્યા ટોટલ કરશે ને તો આ બતાવશે P ઓફ B1/A આખા ભાગ્યા બીજું કરશે ને આ P ઓફ B2/A ના P ઓફ એટલે MCQમાં બહુ સરળ પડે તમારે કોઈ ફોર્મ્યુલા લખ્યા વગર સીધું મળી જાય અને બેઝિકલી છેદ સરખો એટલે 280/520 140/520 ને 100/520 કરો એટલે તમને ઓટોમેટિક એટલે બીજી સંભાવના માંગી હોય કે વ્યક્તિ કેન્સરથી પીડાતો હોય ને શાકાહારી અને વ્યસની હોય 140/520 સીધો જવાબ મળે અને શાકાહારી નિર્વ્યસની હોય તો 100/520 છે ત્રીજો જવાબ મળે અને બેઝ થિયરમ જે હતું એને જ ફોર્મ્યુલા વાપરે મોટી ફોર્મ્યુલા લખવી અને લખવાની માથાકૂટમાંથી નીકળી જાય ને આપણે ગ્રાફિકલી દોરીએ આ તો શરૂઆતમાં બધું લખ્યું એટલે પછી તો તમને ખબર પડશે કે આ પહેલા 3 આ બીજા 3 ગુણાકાર કરીને આ પહેલો 3 સંભાવના આવી ગઈ P ઓફ A પછી ટોટલ ને પહેલા વડે ભાગો એટલે P ઓફ B1/A P ઓફ B2/A P ઓફ B3/A એટલે ખૂબ સમજીને કરશો તો બેઝ થિયરમ બહુ સરળ પડે નહીં તો સૌથી ટફમાં ટફ વસ્તુ આ જ થાય કર્મ દાખલો ગણ A અને B માં અનુક્રમે 3 અને 5 સભ્યો છે X એ A થી B અને Y એ A થી A ક્રોસ B પરના કુલ એક વિધેયોની સંખ્યા દર્શાવે તો X ને Y વચ્ચેના નીચેના પૈકી કયું રિલેશન વેલિડ થાય તે ફાઇન્ડ કરવાનું છે તો જોઈએ તો બહુ સિમ્પલ છે ફોર્મ્યુલા તમને ખબર હોય તો એક સ્ટેપમાં દાખલો થઈ જાય A થી B પરના કુલ
એક એક વિધેયોની સંખ્યા નંબર ઓફ બી પરમ્યુટેશન નંબર ઓફ એ. બહુ સિમ્પલ છે, આ ફોર્મ્યુલા જ વાપરવાની છે. તો નંબર ઓફ બી પરમ્યુટેશન નંબર ઓફ એ. તો સોલ્યુશન લઈએ તો એક્સ બરાબર કેટલા થાય એ થી બી પરના, તો નંબર ઓફ બી 5p3 કેટલા થાય 5 ગુણ્યા 4 ગુણ્યા 3. સાદુરૂપ નથી આપતો કેમ કે રેશિયો લેવા પડશે. એ થી એ ક્રોસ બી, તો નંબર ઓફ બી જગ્યાએ કોણ થાય એ ક્રોસ બી, તો એ ક્રોસ બી માં સભ્યો એમાં 3 બી માં 5 ટોટલ કેટલા થાય 15. તો આ 15p3 તો આ કેટલા થશે 15 14. હવે જ્યારે આવું માંગ્યું હોય તો આપણે એક્સ બાય વાય રેશિયો લઈ લઈએ. તો એક્સના છેદમાં વાય કેટલા થશે એના પરથી એક્સ કે વાય સામેની બાજુ જાય. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 15 ગુણ્યા 14 ગુણ્યા 13. 5 ગુણ્યા 3 15 સીધે સીધા ઉડી ગયા. આ 2 7 તો 2 ગુણ્યા 13 ગુણ્યા 7 એટલે 91. માટે 91x બરાબર 2y. એટલે ટુ ધ પોઈન્ટ એક્ઝેક્ટ ઇઝી ફોર્મ્યુલા બેઝ પ્રશ્ન થઈ ગયો. 91x બરાબર 2y. આન્સર બી. એટલે શું દાખલો ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનો છે e3 log 2x plus 5 e2 log 2x e4 log x plus 5 log x minus 7 2 e2 log x. હવે આપણે એક સિમ્પલ ફોર્મ્યુલા અહીં વાપરવાની છે. e log x સામસામા ઉડી જાય ને x વધે, કેમ કે એક્સપોનેન્શિયલમાં આધાર અને ઘાતાંક સરખો હોય તો એને લોગ સામસામા કેન્સલ થાય. તો અહીંયા સાદુરૂપ આ કંઈક આવું થશે. ઓપ્શન એટલા માટે નથી મૂક્યા કે ટુ ધ પોઈન્ટ છે. દાખલો ઓપ્શનમાં જ હતો પણ મૂકતો નથી. તો પહેલું પદ ઇન્ટિગ્રેશન એક સ્ટેપ લખું છું. e log 2x નો ઘન 8x ઘન, આ 3 ઘાત ઉપર ગયા. આ 5 એમનેમ e log 2x નો વર્ગ એટલે 4x વર્ગ છેદમાં e log x4 પ્લસ 5 e log x ક્યુબ માઇનસ 7 e log x સ્ક્વેર dx. e log કેન્સલ થાય તો આ પદ ખરેખર તો થશે 8x નો ઘન વત્તા 5 ગુણ્યા 4x નો વર્ગ x4 પ્લસ 5 into x ક્યુબ માઇનસ 7x સ્ક્વેર. તો અંશમાંની છેદમાંથી x સ્ક્વેર કોમન આવશે અને કેન્સલ કરી નાખો. ટૂંકમાં અંશને છેદને x સ્ક્વેર વડે ભાગી નાખો તો આ પદ આવું થાય 8x વત્તા 5 ગુણ્યા 4 એટલે 20. છેદમાં x ની 2 ઘાત વહી ગયેલા 2 ઘાત વધે x વર્ગ 5x માઇનસ 7. છેદની ઘાતની ડિફરન્સ એક છેદનું વિકલન અંશમાં એ મેથડ થાય આપણી. છેદનું વિકલન કેટલા 2x પ્લસ 5 અંશમાં ગોઠવી દઈએ, બાકીની બધી ગોઠવણી કરીએ તો 2x વત્તા 5 તો 2 થી ગોઠવણી થાય 4 વડે ભાગી નાખો તો અંશ જ હતું જો. તો x2 પ્લસ 5x માઇનસ છેદનું વિકલન અંશમાં આવે તો લોગ મોડ છે તો 4 log x2 પ્લસ 5x માઇનસ 7 પ્લસ c. આ જે ઓપ્શન હતો એ આન્સર થશે. ઓપ્શન અહીં બહુ ટુ ધ પોઈન્ટ હતા એટલે આપણે લખેલા નથી, પણ આ ચિત્રો 20મો દાખલો ન્યુમેરિકલ અહીંથી શરૂઆત થશે. y4 બરાબર x અને xy બરાબર k. લંબ છેદ એવી તો 4k ની 6 ઘાત કેટલા થાય. લંબ છેદે એટલે કે જ્યાં છેદે ત્યાં સ્પર્શકો પરસ્પર કેવા હશે લંબ થાય. તો બંનેના ઢાલનો ગુણાકાર લંબ થશે. તો પહેલાં એ છેદ બિંદુ શોધવું પડે ને તેની આધારિત કોઈ કન્ડિશન મળશે. તો પહેલાં આધારિત પહેલાંનું વિકલન કરીએ આપણે તો જવાબ કંઈક એવો આવશે કે 4y³ dy/dx ઇક્વલ ટુ 1, એટલે કે dy/dx 1/4y³. આને પહેલા વક્રનો ઢાળ m1 કહીએ છીએ. બીજા વક્ર પરથી x dy/dx પ્લસ y x નું 1 k નું 0, આના પરથી dy/dx માઇનસ y/x
આ થશે m2. વક્રો લંબછેદી છે. લંબછેદી એટલે કે છેદબિંદુ આગળના સ્પર્શકો પરસ્પર લંબ થાય એટલે સ્પર્શકનો ઢાળનો ગુણાકાર કેટલા થશે -1. m1 × m2 -1 એટલે કે 1/4y³ × -y/x -1. હવે આનો એક નંબર આપી દઉં અને 2 આપી દઉં તો 1 અને 2 માંથી કોઈ પણ એક કિંમત મૂકી શકાય. તો y વાળું છે તે x ની કિંમત મૂકી દઈએ. x = y⁴ મૂકી દઉં છું તો 1/4y³ y⁴ બરાબર 1 માઇનસ તો ઉડી ગયા તો y⁶ બરાબર 1/4 મળ્યા. સામેની બાજુ જશે એટલે આપણને એક આ રિલેશન મળ્યા. હવે આપણે કેમાં લેવું તો આમાં x ને y ની કિંમત મૂકી કેમ કે k ની કિંમત મેળવવાની છે. તો હવે xy બરાબર k ને k ની 6 ઘાતની તો x⁶ y⁶ k⁶. શા માટે કરેલું આપણે k⁶ અને ખરેખર 4⁶ × k⁶ માટે 4⁶ x⁶ y⁶ આ મેળવવાનું છે એટલા માટે સેટ કર્યું. તો 4⁶ હવે x એટલે કેટલા હતા y⁴ ની 6 ઘાત અને y⁶ આ 4k⁶ આ મેળવવાના જે સાદું રૂપ આવે તે લઈ લેવાનું. તો આ 4⁶ આ y ની 6 ઘાત એટલે 4 ઘાત થશે તો y ની આ રીતે લખી શકું 6 ઘાતની 4 ઘાત હતો ગુણ્યા y⁶ બરાબર 4k⁶ તો y⁴ 4⁶ y⁶ એટલે 1/4 1/4 આ 1/y⁶ એટલે 1/4 આપણે જે રિલેશન મેળવ્યો ને એ વાપર્યો આ બરાબર 4k⁶ માટે 4k⁶ 6 ઘાત હતી છેદમાં 4 ને 5 આવે તો 1 ઘાત વધે તો કેટલા થશે 4. તો આ ન્યુમેરિકલ હતો આન્સર કેટલો થશે 4. અને આ પણ લંબછેદીવાળા દાખલા ઈઝી આવે છે. ગુજરાત બોર્ડમાં 2-4 મૂકેલા પણ થોડીક પ્રેક્ટિસ કરીએ તો છે ઈઝી કે ઢાળનો ગુણાકાર -1 95% કેસમાં છેદબિંદુ શોધવું પડતું નથી. આના પરથી રિલેશન પરથી જવાબ આવી જાય છે. નમસ્કાર મિત્રો, 21મો દાખલો f(x) મિનિમમ ઓફ mod x 4 - x² -3 થી 2 માં અને mod ઓફ floor x 2 થી 3 માં. તો કુલ કેટલી બિંદુ એ વિકલનીય નથી. ખરેખર સતત નથી ક્યાં એ માગેલું કેમ કે સતત આલેખ દોરો તો ખબર પડી જશે. જો સતત નથી એવું સાબિત કરી દો ત્યાં વિકલની હોય જ નહીં. તો જોઈએ અને વિકલની બીજી કઈ જગ્યાએ ન થાય તો આલેખમાં જ્યાં ખૂણો પડતો હશે ત્યાં. તો આને જો તમને આલેખ 3 ક્લિયર હોય તો બહુ ઇઝીલી થઈ જશે. y એ mod x એટલે અહીંનો આલેખ તો આવો થશે. અહીંયા જ દોરીએ ક્યાંથી ક્યાં સુધી દોરવાના પહેલા સ્કેલિંગ કરી નાખીએ બહુ ક્લિયર થઈ જશે દાખલો. અને આખો દાખલો આલેખ પરથી જ અને ક્યારેક પૂછાઈ જાય છે 0 1 2 x + 3 સુધીથી -3 -1 -2 -3. તો પહેલા આ બંને આલેખ દોરીને પછી એમાં જે મિનિમમ એ ભાગ રાખીએ બાકીનો કેન્સલ થશે. તો y બરાબર mod x એ ખબર છે કે આ ટાઈપનો છે એ વી શેપ આવે. પેલો દોરું છું આખામાં આ પેલો આલેખ આપણે દોરી નાખીએ. બીજો બરાબર y બરાબર 4 - x². આ ટાઈપનો છે. હવે 1² ને 1/2 ઘાત આ ક્લિયરલી દર્શાવે કે આ પેરાબોલા છે. કઈ ટાઈપનો તો x² આ બાજુ લાવું તો -y -4 આ બાજુ આવશે x². તો 0 4 શિરોબિંદુ વાળો ડાઉનવર્ડ પેરાબોલા થાય. અને x અક્ષને ક્યાં છે તે y0 મૂકો તો x અક્ષને ±2 માં છેદે તો આ ટાઈપનો પેરાબોલા થાય. x અક્ષને 0
ફોર્સિસ ઓલો ડાઉનવર્ડ પેરાબોલા. આ બાજુ પણ અનંત સુધી જતો હોય. તો પેલા આ બંનેમાં જો એમાં મિનિમમ ભાગ લેવાનો છે. આખા ગ્રાફમાં ચલો જ્યાં મિનિમમ આપણે -3 થી શરૂઆત કરીને +2 સુધી જવાનું. તમારે મિનિમમ તો -3 થી 2 માં તો આ ભાગ નીકળી ગયો. ખાસ ધ્યાન રાખજો, મિનિમમ જે આવશે ને ત્યાં લીટો કરી દો છો, તમને ખબર પડે. આમાં આ ભાગ બધો લેવાશે મિનિમમ. મિનિમમ એટલે જ્યાં નીચે આવે તે હવે જો આકાશ 2 આગળ જાય તો મોટો થઈ જાય, એમાં આ ભાગ લેવાશે. એટલો ભાગ આ મિનિમમમાં આવશે. આખો નહીં આવજો, 2 ને ક્રોસ કરે એટલે પાછું આ મિનિમમ થઈ જાય તો આમાં આ મિનિમમ. એટલે ખરેખર આલેખમાં આ પાર્ટ આવતો નથી, આ પણ આવતો નથી. આનો આલેખ દોરીએ તો આ થાય મિનિમમ. આ તો એક તો 3 પોઈન્ટ મળી ગયા. આ ખૂણો પડ્યો અહીંયા 3 બિંદુએ વિકલનીય નહીં થાય. બીજો પાર્ટ છે 2 થી 3 માં. તો 2 થી 3 છે, હવે મિનિમમ હતું બધું કાઢી નાખું. 2 થી 3 માં તો આલેખ મળતો જ નથી આપણને. 2 થી મોટામાં તો આલેખ ખરેખર આ રીતે થાય 2 થી, અને આપણે 2 સુધી જ જવું છે એટલે નીચેનો ભાગ પણ કાઢી નાખું છું. આમાં ક્યાં સુધી જવાનું છે? -3. -3 થી ઉપરનો બધો કાઢી નાખીએ એટલે અહીંયા સુધી થતો હોય. અહીંયા બીજો છે આ 1 હતું, આ 2 હતું. બીજું 2 થી 3. તો 2 થી 3 માં આપણને ફ્લોર વેલ્યુ છે. 2 થી 3 માં વેલ્યુ કેટલી થાય? 2 થશે. તો આ 2 થી શરૂ કરીને 3. તો આવી રીતે ટોટલ કેટલા બિંદુ વિકલનીય થાય? તો 1 2 3 4 અને 5. તો જેટલા બિંદુઓ વિકલનીય થતું નથી તે રાઉન્ડ કરી દઈએ તો એક અહીંયા, બીજું અહીંયા. આ 3 જગ્યાએ વિકલનીય નથી કેમ કે ખૂણો પડશે. 2 વિધેય ફરીને તમે ચેક પણ કરી શકો. અને આ જે પોઈન્ટ છે ત્યાં ત્રુટક થશે. એટલે કુલ કેટલા બિંદુઓ વિકલનીય નથી? ટોટલી કોઈ ગણતરી નહીં. તમારી જો સમજણ સરળ હોય તો એક જ સ્ટેપમાં ખબર પડી જાય કે ટોટલ આલેખ તમારા ક્લિયર હોવા જોઈએ. 5 બિંદુએ વિકલનીય નથી. ક્યાં? તો એક આ બિંદુ થશે, બીજું આ થશે, ત્રીજું આ, ચોથું આ. અહીંયા જમ્પ માર્યો, આ 5 સતત નથી એટલે વિકલનીય થશે નહીં.